ప్రపంచానికి సింధూరం విలువ ఏంటో తెలియజెప్పామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మన తల్లులు సోదరీమణుల నుదిటిపై బొట్టును చెరిపివేసిన వారికి బుద్ధి చెప్పామన్నారు. దేశం గర్వించేలా పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేశామన్నారు. మహారాష్ట్ర ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమిత్ షా. పాక్లోని ఉగ్రవాదులు ఆ దేశ ఎయిర్ బేస్లపై దాడులు చేసేలా సైన్యానికి అధికారం ఇవ్వడం ప్రధాని నరేంద్ర మోదీకే సాధ్యమన్నారు అమిత్ షా. મુંબઈના મધ્ય ભાગમાં એક ધાર્મિક કેન્દ્ર બનાવવું અને ધાર્મિક કેન્દ્રના માધ્યમથી સામાજિક ઉર્જાનો સંચય કરવો અને સામાજિક ઉર્જાને સમાજની શક્તિમાં પરિવર્તિત કરવાની કલ્પના ખૂબ મોટા મનના માણસોને જ આવી શકે. આપણે બધા એકવાર જોરથી તાલી બનાવી આ બંને શેઠોને. લક્ષ્મીનારાયણ મંદિર કદાચ અહીં બેઠેલા બહુ ઓછા લોકોને ખબર હશે. મારો જન્મ જ મુંબઈમાં છે ને હું મુંબઈ જોડે જોડાયેલો છું. અને એક વાર આ લક્ષ્મીનારાયણ મંદિરમાં આરતીના સમયે આવ્યો, આવતા જતા દર્શન કરવા પણ આવ્યો. અને અહીંયા એક મેરેજ હોલ ચાલતો હતો, વાડી ચાલતી હતી. અત્યારે ચાલે છે કે નહીં ખબર નથી. ત્યાં સેંકડો મધ્યમ વર્ગીય પરિવારોના बहु ओछा खर्च में लग्न थाय एवी व्यवस्था आ माधव बाग ट्रस्टे करी।